સુરતમાં ચાઇનીઝ દોરીના વિક્રેતાઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે। ઉત્તરાયણ પહેલા સુરત પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ કરનાર વિક્રેતાની ધરપકડ કરવામાં આવી છે। 50 બોબિન જપ્ત કરવામાં આવ્યા છે, જ્યારે પૂણા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ કમિશનરના જાહેરનામા અંતર્ગત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈ ચાઇનીઝ દોરી વેચાણ સામે સુરત પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। તો એક તરફ ચાઇનીઝ દોરીનું જે વેચાણ જોવા મળતું હોય છે તેના પર હવે પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે। તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। ઉત્તરાયણ પહેલા સુરત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચાઇનીઝ દોરી બનાવનારની ધરપકડ કરવામાં આવી છે। તો ચાઇનીઝ દોરીના જે વિક્રેતાઓ છે તેના પર તવાઈ બોલાવવામાં આવી છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતમાં હજુ પણ ચાઇનીઝ દોરીનો વેપલો થઈ રહ્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે, શું અપડેટ? બિલકુલ, ઉત્તરાયણ આવતાની સાથે જીવલેણ દોરી લોકોના જીવ લેતી હોય છે અને એમાં પણ ચાઇનીઝ દોરી જે પ્રતિબંધિત હોય છે તેનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય છે। ત્યારે ઉત્તરાયણ પહેલા સુરત પોલીસે મોટી કાર્યવાહી કરી છે। પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચાણ કરતા એક વિક્રેતાની ધરપકડ કરી છે। આયુષ નામના આ વ્યક્તિ કે જે 50 કરતા વધુ બોબિન તેને ત્યાંથી જપ્ત કરવામાં આવે છે। પૂના પોલીસની આ કાર્યવાહીને લઈને કહી શકાય કે દોરી વિક્રેતાઓને ત્યાં એક ડરનો માહોલ ફેલાઈ ગયો છે। ખાસ કરીને ઉત્તરાયણ આવતાની સાથે ચાઇનીઝ દોરીની માંગ વધતી હોય છે, જ્યારે સુરત પોલીસે આવી ઘાતક જીવલેણ દોરી વેચતા હોય તેવા લોકોને તવાઈ બોલાવવાની શરૂ કરી છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। જૂનાગઢમાં 40મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ થયો છે। કેબિનેટ અને પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાએ કરાવ્યો છે આરંભ અને ગિરનારને સર કરવા કડકડતી ઠંડીમાં સ્પર્ધકોએ દોડ લગાવી। 1115 સ્પર્ધકોએ ભાગ લીધો। તો આ સ્પર્ધામાં ભાઈઓ માટે 5500 પગથિયા અને બહેનો માટે 2200 પગથિયાની સ્પર્ધા યોજવામાં આવી હતી। સિનિયર ગર્લ્સ, જુનિયર ગર્લ્સ અને સિનિયર બોયઝ તેમજ જુનિયર બોયઝ આમ 4 કેટેગરીમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। હું 2 વર્ષથી ગિરનાર આરોહણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છું। ગિરનાર સ્પર્ધામાં ખૂબ મજા આવે, કઠિન પણ હોય છે સ્પર્ધા। એના 1 મહિનો દિવસ પહેલા એની તૈયારી કરવી પડે। જૂનાગઢ ગિરનાર આરોહણ સ્પર્ધામાં ભાગ લીધેલ છે, તો આ બીજું વર્ષ છે। પર એક વખત લીધો હતો અને આ બીજું વર્ષ છે। કેવો અનુભવ એટલે મજા આવે આમ ચડવાની। એ આટો વણ hatte એવું લાગે તો ફરી વખત પોર પાછા આવશે। આ સ્પર્ધાનું આકર્ષણ એ છે કે RFID, CCTV કેમેરા આ બધા જ દ્વારા આનું મોનિટરિંગ થઈ રહ્યું છે। ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સ્પર્ધકોને નંબર જાહેર કરવામાં આવે છે અને વેબકાસ્ટ, વાઈફાઈનો ઉપયોગ કરી અને વેબકાસ્ટ દ્વારા પણ આનું પ્રસારણ કરવામાં આવે છે। ત્યારે બધા જ સ્પર્ધકોને હું ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું છું। બારડોલીમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલ SIR અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યક્રમના પ્રથમ તબક્કાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે અધૂરા પુરાવા વિનાના તેમજ નવા મતદારોના ફોર્મ માટે મેપિંગ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તારીખ 10 સુધી ચાલનારા આ કાર્યક્રમ દરમિયાન મતદાર યાદીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે। તો બારડોલી વિધાનસભા વિસ્તારમાં કુલ જમા થયેલા ફોર્મ પૈકી અધૂરી વિગતો ધરાવતા નાગરિકોને નોટિસ પાઠવી નિર્ધારિત સ્થળોએ માન્ય દસ્તાવેજો સાથે હાજર રહી ફોર્મનું સંપૂર્ણ મેપિંગ કરાવવાની સૂચના આપવામાં આવી છે। બારડોલી નગરપાલિકા કચેરી, તાલુકા સેવા સદન સહિત કુલ 25 સ્થળોએ સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે। ચૂંટણી અધિકારીઓએ તમામ નાગરિકોને આ મતદાર નોંધણી કાર્યક્રમમાં સક્રિય રીતે જોડાવા અપીલ કરી છે। બારડોલી વિધાનસભા મત વિસ્તારના અંદર 2,93,650 જેટલા વોટર્સ હતા, જે પૈકી 2,28,321 જેટલા ઇન્યુમરેશન ફોર્મ ભરાઈને અમારા પાસે પરત આવેલ હતા। આવા નો મેપિંગ વાળા જે લોકો છે એને અમે નોટિસ આપીને સુનાવણી માટે બોલાવીએ છીએ। 11 જેટલા માન્ય પુરાવા છે એ એમણે રજૂ કરવાના રહે છે। કુલ 28 જેટલા AERO આ કામગીરી કરી રહ્યા છે અને 25 જેટલા લોકેશન પર આ સુનાવણી થઈ રહી છે, જેથી લોકો પોતાના નજીકના વિસ્તારના અંદર જ આ પુરાવા રજૂ કરી શકે।
અમદાવાદના વધુ એક બ્રિજમાં તિરાડ જોવા મળી છે. ઇન્દિરા બ્રિજ પર તિરાડ અને ખાડા જોવા મળ્યા છે. અમદાવાદ ગાંધીનગરને જોડતા બ્રિજ પર તિરાડ જોવા મળી છે. દરરોજ 1 લાખથી વધુ વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય છે. તો અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં હવે ઇન્દિરા બ્રિજમાં પણ તિરાડ જોવા મળી રહી છે. સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે. વિભુ, હવે તો ઇન્દિરા બ્રિજમાં પણ તિરાડ જોવા મળી રહી છે, એટલે ત્યાં કયા પ્રકારનો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે? શું કોઈ પણ પ્રકારની સુરક્ષાની ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, વિભુ? કોમલ, અમદાવાદના જે સુભાષ બ્રિજ ઉપર તિરાડ પડી અને ત્યારબાદ બંધ કરી દેવામાં આવ્યો છે, ત્યારે વધુ એક બ્રિજ ઉપર છે તિરાડ જોવા મળી રહી છે અને દ્રશ્યો પણ બતાવવા માંગીશ. આ ઇન્દિરા બ્રિજ છે, જે અમદાવાદ ગાંધીનગરને આ જોડતો બ્રિજ છે. હજારોની સંખ્યામાં રોજથી આ જે બ્રિજ છે તેના પરથી વાહનો પસાર થઈ રહ્યા છે અને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે ગાબડા તો હતા જ બ્રિજ ઉપર, પરંતુ આ તિરાડ પણ પડી છે અને તિરાડ આપ જોઈ શકો છો કે કેટલી મોટી તિરાડ છે તે પડી રહી છે અને આ વચ્ચેનો ભાગ પણ હવે અહીંથી તૂટી અને આ બેસી રહ્યો છે. એટલે કે વાહન ચાલકો ભયમાં છે, ત્યારે તંત્ર હજી પણ ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે એક પછી એક બ્રિજ જર્જરિત થતા જોવા મળી રહ્યા છે અને વાહનો ચાલકોનું જોખમ છે તે વધી રહ્યું છે. ત્યારે આ ઇન્દિરા બ્રિજ ઉપર આગળ પણ ગાબડા છે અને વાહનો છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે. વાહન ચાલકો પણ ભયમાં હોય તેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. જે વિભુ સમગ્ર